હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે। હવે આપણે આ ફુવારા શરૂ કરી દીધા છે। આમાં હવે આને પપથી વાવવું પડે। આ નિકુલભાઈ પાણી પાય છે ટમેટીને। આ ફુવારા છે, અત્યારે તડકો છે, પાતળા છે તો તડકો તો ફૂલ છે, એટલે ફુવારાને ઘડીક લાટ ઘણી હાલવા દેવા પડે। આને બહુ આવડતું હોય ને પણ તો એ ટ્રાય મારે છે, એમાં કાંઈ વાંધો નહીં। થોડુંક વધારે તડકાનું પાણી પી જાય તોય, મતલબમાં ઓછું ન પાણી પીવું જોઈએ, કેમ કે તડકો ફૂલ છે। આ ફુવારા ચારે બાજુ હાલે છે। તો આ ફુવારા છે। જો આપણે પાણી પાવા આવ્યા ને બહાર છાંટા શરૂ થઈ ગયા છે। વરસાદ આવી જાય તો વાવણી થઈ જાય તો આપણે માંડવી વાવી દઈએ, પણ આમાં કાંઈ લાગતું નથી। આપણે હવે બહાર જઈએ। બાકી જો આ ફુવારો જોવો, છાંટા બહાર ચાલુ થઈ ગયા છે, આપણે બહાર જઈએ। હવે જો આપણે આમાં છાંટા શરૂ થઈ ગયા છે। આમાં તો નહીં દેખાય, આપણે ઓલા ગોદડા ઢાંકવા જવા પડશે, નકર પલ્લી જાય। ગોદડા પલ્લી જાય સાંજે સુવાની પછી મજા ન આવે, એટલે આપણે કંઈક આગળ પાકળ ઢાંકી દઈએ। પણ આમાં આવે એવું તો કાંઈ છે નહીં, મતલબમાં જુઓ વાદળું એક છે આમાં, આનું કાંઈ નક્કી ન કહેવાય, એટલે આપણે ગોદડા ઢાંકી દેવા। ઘણી વરસાદ આવી ગયો, ગોદડા કાગળ ઢાંકવાનો છે। આપણે જરીક ઢાંકી દઈએ। જો આપણે આ ઢાંકી દઈશું, બે ત્રણ પાણા મૂકી દઈએ તો કાગળ ઉડે નહીં। હા, સાટા વૈયા ગયા છે, એટલે આપણે હવે ગ્રીન હાઉસમાં પાછા જઈ। પાણી વાળવાનું છે, પાણી છાંટવાનું છે। આમાં પપથી ફુવારાથી બેથી આપણે છાંટીએ એમાં। બાકી જવો આમ જવો, વાદળા કાંઈ છે જ નહીં। જો આ ઓલો પણ આવે છે, જો આવા વાદળા છે। જો આ વાદળા જુઓ। હાલો પાછા આપણે ગ્રીન હાઉસમાં જઈએ। જો આપણે હજી તો શરૂ જ છે, અને 10-15 મિનિટ પાણી હાલવા દેવું પડે, ત્યાં હરખા પીવે। આમાં ફુવારા શરૂ છે। હવે અહીંયા શરૂ છે આ ફુવારા, જો જો આપણે આ હાલે છે આમને। બાકી જો આની માથે જુઓ પાણી હાલવા માંડ્યું છે પાણી। બાકી આમાં અહીંયા ભરાય તો જશે જો પાણી, પણ તોય છાંટવું પડે, આમાં હાલવા દેવું પડે, તડકો હોય એટલે ફૂંકાઈ જાય તરત। એટલે જુઓ જો આ ફુવારો શરૂ છે, જુઓ આ સાઈડ બંધ થઈ ગયું છે। આ
આપણે શરૂ કરી દઈએ. અને શરૂ થતું ને પણ બાકી જુઓ મસ્ત જઈને આવો. હા ફુવાર આપણે બન છે, કાંઈ ખબર પડતી ને શું કામ બન્યું હોય. હવે આ ફુવારો બન જ છે આપણે. હવે આ ફુવારા અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તો હવે આપણે કાલે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.